કેમ છો? હું મિત્તલ પટેલ. મારો આજનો આર્ટિકલ છે સત્તાનો દુરુપયોગ કરતા મહાનુભાવોને. અક્ષરને રસવાઈ દીર્ઘઈ લગાડી તેને ટેકો આપી શકાય, તેને અદ્ધર ન કરી શકાય. નહીંતર શબ્દ નહીં, બુદ્ધિનું નિરક્ષરપણું ઝળકે છે. આવા ટેકેદારોની ટેકથી જેની સત્તાના રંગરોગાન થયેલા હોય ને તેઓની ખુરશીના પાયા ડગમગતી ડુગડુગીની જેમ સતત મનોરોગથી હાલતા હોય છે. તેની બુદ્ધિ તપસ્યા કરી રહી હોય છે કે કોણ આવે બટરનો વાડકો લઈને અને ચમચીથી તે આરોગ્ય. સત્તાનો નશો એટલો ઘેનમય હોય છે કે તે ન તો કોઈનું હિત જોઈ શકે છે, ન તો પોતાનું જે કર્મ છે, જેના તેને પૈસા મળે છે, જેનાથી તેનું ઘર ચાલે છે, જેનાથી તેનો જીવન નિર્વાહ થાય છે, તેમાં તેનું કર્તાપણું પણ તેને દેખાતું નથી. માત્ર દ્રષ્ટિગોચર થાય છે તો તેનો પોતાનો સ્વાર્થ. એ તો ઠીક, પણ બધું તો તેમનો સ્વકેન્દ્રીપણામાં મહાલતો અને ફૂલેલો ફાલેલો અહમ. આ અહમની હવા ક્યાંથી આવી? પોતાનું કામ કઢાવવા, પોતાના લાભ માટે, પોતાની વિઘ્ન સંતોષી વિચારધારાને પોષવા સતત પ્રતિક્ષણ હાજરી પુરાવતા નિયન ભરેલ ફુગ્ગાઓ જેવા માણસ ધરાવતા ખુશામતખોરો પાસેથી જ ને તદ્દન અમાનવીય રીતે સતત કોઈનું અહિત કરી રહ્યા છે એ માટેની સંવેદનશીલતા પણ તેમના શીર્ષના અંદરના ભાગમાં વસેલ પોટલીમાં ક્યારે પ્રગટતી નથી. તેઓ તો સત્તાના નશામાં એટલા ચૂર હોય છે ને કે પૃથ્વી પર જન્મ લેવાનો તેમનો હેતુ જ જાણે મરી પરવાર્યો હોય છે. માત્ર જીવતા હોવાનો ત્રાસ આજુબાજુના સજ્જન માણસો પર બેઠાડતા હોય છે. આવા માણસ અભિમાનના બૂટ પહેરીને ગમે એટલા ધમ પછાડા કરી લે ને નક્કર રીતે કંઈ પણ ઉખાડી લઈ શકતા નથી, એટલે કે કંઈ કોઈનું બગાડી શકતા નથી. પણ ચડ ઉપડે એટલે સતત કંઈક ખોતરતા રહેવું પડે. એ ન્યાય એક અનદેખું તેમને ખોતરવાનું વળગણ હોય છે સાહેબ. બીજાની પ્રગતિને અટકાવવા કાવતરા રૂપી ખોતરની કર્યા જ કરવાનું. તેમાંથી તેઓ ઈચ્છવા છતાં પણ ઘણી બધી નામોશી ભોગવ્યા પછી પણ કંઈ છોડી શકતા નથી. ઈશ્વર પોતે છે એવું ભાવતા અને વ્યવહાર તેમજ શબ્દો રૂપે સતત ઉલટી કરતા રહેતા આવા માણસો ઈશ્વરના સાચા અને નિષ્ઠાવાન ભક્ત હોવાની નિશાનીઓ બહુ લઈને ફરતા હોય છે. એક મુખવટાની જેમ. સર્પ તો ઝેરને સંપેતરાની જેમ રાખતા હોય છે પોતાના સંરક્ષણ અર્થે, પણ આવા માણસો તો શરીરના, ભાવના, વિચારના અને વર્તનના હરેક કણમાં ફક્ત ઝેર રોકતા હોય છે. અચરજની વાત તો એ છે કે તેમની વાણી બહુ જ મધમીઠી હોય છે. આ વાણીથી સાવચેત રહેવું, બચતા રહેવું અને ભરમાવામાંથી મુક્ત રહેવું. જેમ પાણીપુરીની પૂરીમાં પાણી ભરેલું હોય છે ને, થોડી વાર પછી તે પૂરી હવાઈ જ જવાની છે, પછી તૂટી પડશે. આવી જ રીતે તેમના મૂળ પર જો ઘા કરવામાં આવે ને તો એમનું ખોખલાપણું, અક્કડપણું હવાઈ જ જાય છે. પણ લગભગ એની જરૂર પડતી નથી. તેમની મૂળભૂત તાકાતનો 2/3 ભાગ તો આજુબાજુના સત્તાની તળે દબાઈને જીવતા ખુશામતખોરો, 1/3 ભાગ તેમની દેખાડાની ઈશ્વર ભક્તિ હોય છે. સાચા ઈશ્વરની લાઠી સમક્ષ આ સમગ્ર ટીમ માત્ર ફિલ્ડિંગ જ ભર્યા કરે છે. રન મારવાવાળા તો સેન્ચુરી કરીને તેમના મૂળભૂત હેતુઓ સર કરતા જ રહેવાના છે. પોતાના કર્મો અને મનોબળના સાધનથી આવા નિમ્ન માણસ ધરાવતા વ્યક્તિઓના કરતૂતોને પગલુછણિયા તરીકે ઉપયોગ કરી સફળતા ધારણ કરી જીવન લક્ષ્ય પ્રાપ્ત કરતા જ રહેશે. કૃષ્ણ સાથે હોય પછી અર્જુનને શાની ચિંતા? ચિંતા તો શકુનીને થાય, ચિંતા તો દુર્યોધનને થાય. આજે પણ તેમના ચહેરા યાદ કરો ને તો ડર, કપટ, ક્રોધ, અભિમાન મિશ્રિત ભાવવાળા ચહેરા વિઝ્યુલાઇઝ થાય છે. અર્જુન ક્ષણિક નિષાદમાં હોઈ શકે પણ ધ્યેય મૂર્છિત ન હોય. સંવિધાન જિંદગીનું જ્યારે નિયતિ અને કર્મ નક્કી કરતા હોય ત્યારે પણ સ્વહિતાર્થે ગફલતમાં ન રહીને સારા કપડામાં ફરતા આવા મુખવટાવાળા ઢોંગી ખુરશીધારીઓથી હંમેશા સાવધાન રહેવું. થેન્ક યુ.